માળિયાહાટીનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ જુથળ જિલ્લા પંચાયત સીટ અને પાણીધરા તાલુકા પંચાયત સીટના ગામોમાં કોંગ્રેસ પક્ષમાં ભંગાણ જોવા મળ્યું છે। માળિયાહાટીના તાલુકાની પાણીધરા તાલુકા પંચાયત સીટ પર ભાજપ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું અને કોંગ્રેસના પૂર્વ સરપંચ સહિત 50 જેટલા સક્રિય સભ્યોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ભાજપના આગેવાન માનસિંહ લાખાણીના પ્રયત્નોથી કોંગ્રેસના સક્રિય કાર્યકરોએ ભાજપના વિકાસની રાજનીતિ તરફ વળી કેસરીયો ધારણ કર્યો છે। જિલ્લા ભાજપના બક્ષીપંચ સેલના પૂર્વ પ્રમુખ વિક્રમ સિસોદિયા તથા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહે કેસરીયો ખેસ ધારણ કરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ આપ્યો હતો। હજુ પણ માળિયાહાટીનામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। એ તો આજે આપણે છે પાણીધરા ગામમાં કોંગ્રેસમાં સૌથી મોટો ભંગાણ થયું છે। 50 કાર્યકર્તાથી ઉપર આજે પાણીધરા ગામમાં ભાજપમાં ભળ્યા છે। આપણી સાથે પાણીધરા ગામના સરપંચ ખુદ આજે છે, સરપંચ સાથે જ વાત કરું। સરપંચશ્રી, તમારું નામ શું? મારું નામ હરેશ મેરમણ ડાભી, પાણીધરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી। આજે કોંગ્રેસમાંથી આવેલા માજી સરપંચ શ્રી સામતભાઈ કસાભાઈ વાજા ને સાથે 50 વ્યક્તિ સાથે આવેલા, બરોબર છે કે મોદી સાહેબની કામગીરી પછી ભૂપેન્દ્ર પટેલની કામગીરી સારી છે, એને હિસાબે આ લોકો અમારા ભેગા જોડાણા। બીજા નંબરમાં કે તમે એટલી મહેનત કરો છો, એટલું કાર્ય કરો છો અને ભાજપ કોંગ્રેસ અને આપ જે એક ટીમ 20 ટીમ લેબલ લાગી, એના વિશે તમે શું કહો? એ તો બધી પ્રજાને ખબર છે, પ્રજાના કામો છે ભાજપ સિવાય ક્યાંય થતા નથી। એ તો નાના માણસને પૂછો તો નાના માણસને ખબર છે કે ભાજપની શું કામગીરી છે। તો કામગીરીને હિસાબે આ લોકો બધાય ભાજપમાં જોડાણા। બધી કામગીરી સારી છે, સારો વિકાસ છે, એને હિસાબે આ લોકો બધાય ભાજપમાં જોડાણા। આપણી સાથે બીજા પણ વ્યક્તિ છે, ભૂતપૂર્વ આપનું શું નામ ભાઈ? નામ ગોરધનભાઈ ગોર, જુનાગઢ જિલ્લા એસસી મોરચાના મહામંત્રીના પ્રતિનિધિ। સાહેબ, આજે તમે આ 50 થી ઉપરના કાર્યકર્તાથી પાણીધરા ગામમાં જે ભંગાણ થયું એના વિશે તમે શું કહો? એ તો જે ભંગાણ થશેનું કારણ એ છે કે અત્યારે ભાજપની સરકાર બધે છે કે કેન્દ્ર સરકાર ભાજપ, ગુજરાત સરકાર ભાજપ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કામને અનુસંધાને રાખી ભૂપેન્દ્રભાઈનું કામ એવું છે, હર્ષસંઘવીભાઈનું કામ એવું છે, મોદી સાહેબનું કામ એવું છે, કામને અનુલક્ષીને લઈ અને એ લોકો આજે ભાજપમાં જોડાયા છે। હા, તો આ આપણી સાથે ઉમેદવાર પણ છે રાથલભાઈ ગોદરભાઈ સિંધો ઉર્ફે નાનુભાઈ સાથે જ આપણે વાત કરીએ। નાનુભાઈ, તમે આજે શું કહેશો? તમારી સાથે 50 કાર્યકર્તા, 50થી વધારે કાર્યકર્તા જોડાયા છે, ભાજપની કાર્યશૈલીને જોઈને જોડાયા છે। વર્ષોથી આ કોંગ્રેસમાં કામ કરતા હતા, આજે તમારા ભેગા હે, શું કારણ? મારું નામ સિંધવ કાથુભાઈ ગોદરભાઈ ઉર્ફે નાનુભાઈ, જુથળ જિલ્લા પંચાયત 11ના ઉમેદવાર તરીકે પાર્ટીએ મારી પસંદગી કરી છે અને પાણીધરા ગામના માજી સરપંચ સામતભાઈ તથા તેમજ 50 કાર્યકરો વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા। તે ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને નાના લોકોનો અવાજ સાંભળ્યા અને ગુજરાતના પનોતા પુત્રો અને ભારત દેશના મહાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જે આજે લોકોની સેવા માટે 24 કલાક સતત જાગૃત રહે છે અને લોકોની ચિંતા કરે છે। દિવાળી દરમિયાન લોકોની મગફળીના ઊભા પાકમાં પાણીનું નુકસાન થયું તો તેનું પણ વળતર આપ્યું છે અને તે લોકોની મગફળીની પણ નબળી હતી તો પણ ખરીદી કરી છે અને લોકોને હરેક ખેડૂતોના ખાતામાં પેમેન્ટ આપે છે। પછી મા અમૃત કાર્ડના યોજનાના મફત સારવારમાં મળે છે એવી યોજનાઓ છે, હરેક આવી અનેક યોજનાઓ છે જે યોજનાઓને લઈને લોકો પ્રભાવિત થઈ અને અમારા પરિવાર જોઈન્ટ થયું છે, તે બદલ તે લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નાનુભાઈ, તમારી જીત વિશે તમે શું કહેશો? ત્રિપાખીય જંગ છે, 5 થી 10 ગામ તમારી સીટમાં આવે, એના વિશે તમે શું કહો? ભારતીય જનતા પાર્ટીના જુથળ જિલ્લા પંચાયતના 15 ગામ આવે છે, જે 15 ગામના તમામ લોકોનો
જે હર્ષ અને ઉલ્લાસ અને એમનો પ્રેમ જોઈ અને આપણે એમ થાય કે ઓહો આ લોકોનો કેટલો બધો પ્રેમ છે. આ પ્રેમનું આપણે કેવી રીતે ઋણ ચૂકવી શકશું. એ લોકો ચોક્કસ મારી જીત તરફ સતત જાત મહેનત કરી રહ્યા છે અને જીત અપાવશે એની 100% ખાતરી આપી છે. તો આ હતા જુથર જિલ્લા પંચાયતના ઉમેદવાર નાનુભાઈનું એવું કહેવું છે કે સતત ભાજપના કાર્યથી અને કામશૈલીથી બધાયનું ભલું થાય એવી આશા છે. પ્રતાપ સિસોદિયા, પાણીન્દ્રા, માળિયા હાટીના.